પછી છે નાગોર્નો કારાબાખ. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ જે નાગોર્નો કારાબાખ છે એ કયા બે દેશો વચ્ચેનો ડિસ્પ્યુટેડ એરિયા છે? તો એ છે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેનો ડિસ્પ્યુટેડ એરિયા હતો. છે નહીં, હવે 40 વર્ષથી હતો. પણ જે જગત જમાદાર છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમને જોઈએ છે નોબેલ પીસ પ્રાઇઝ જોઈએ છે. ઓકે, એમને શું કર્યું? આ બંને દેશોના જે મુખિયા છે, વડાપ્રધાન છે, પ્રેસિડેન્ટ છે, એમને બોલાવ્યા વ્હાઇટ હાઉસ કે તમે આવો, મારી હાજરીમાં તમે શું કરો? હસ્તાક્ષર કરો. શું કરો? શાંતિપૂર્ણ સમજૂતી કરી લો. હવે તમારે લડવાનું નથી. કેમ? કેમ કે મારે શું જોઈએ છે? નોબેલ પારિતોષિક જોઈએ છે. એટલા માટે જ આપણને વારંવાર કહી રહ્યા છે કે પાકિસ્તાન અને જે ભારતનું જે યુદ્ધ છે એ મેં જ અટકાવ્યું છે. ઇવન આપણા વડાપ્રધાન કહી રહ્યા છે કે વડાપ્રધાન જે મોદી કહી રહ્યા છે કે ટ્રમ્પનો ફોન પણ સુદ્ધા નહોતો. આ કારણે ટ્રમ્પભાઈને આવી ગયો ગુસ્સો અને ભારત પર શું લગાવી કરે છે? ટેરિફ લગાવે છે. પહેલાં જાહેર કર્યા 25% અને પછી જાહેર કર્યા એક્સ્ટ્રા 25%. બરાબર છે? તો ગુસ્સો તો જાયઝ છે જ, કેમ કે આપણે એમની વાત નથી માની. બરાબર છે? ચલો.